આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણ પરિષદની તૈયારીઓને આખરી ઓપ અપાયો. સુરક્ષા અને સલામતી માટે પોલીસ દ્વારા સુદૃઢ આયોજન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વાઇબ્રન્ટ અમદાવાદ રાષ્ટ્રીય પુસ્તક મેળાનું ઉદઘાટન કર્યું. રાષ્ટ્રીય ફોરેન્સિક યુનિવર્સિટીના પદવીદાન સમારોહને સંબોધતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પડકારોને ઉકેલવા ફોરેન્સિક વિજ્ઞાનમાં સંશોધનની જરૂરિયાત પર ભાર મૂક્યો. દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના હસ્તે રાજકોટ ખાતે નવી જિલ્લા અદાલતનું ઉદઘાટન અને રાજ્યભરમાં ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનો આજથી પ્રારંભ. સમાચાર વિગતવાર. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આગામી 10મી જાન્યુઆરીથી યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણ પરિષદ માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ મમતા વર્માએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે આ વખતે પહેલીવાર મહાત્મા મંદિર કન્વેન્શન હોલમાં એનામોર્ફિક પ્રોજેક્શન સુવિધાનો ઉપયોગ કરવામાં આવશે. પહેલીવાર પ્રતિષ્ઠિત સીઈઓ અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે વિશેષ સંવાદ માટે 2 સ્ટુડિયોની સુવિધા સ્થાપિત કરવામાં આવી છે. આ વખતે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના લાઉન્જની સાથે 34 કન્ટ્રી લાઉન્જ ઉભા કરવામાં આવ્યા છે. અવરજવર સરળ બનાવવા માટે કુલ 8 ગેટની વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમના સુચારુ સંચાલન માટે કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. સમિટની સમાંતર યોજાનારી B2G અને B2B મીટીંગો માટે લાઉન્જ અને મીટીંગ રૂમ સહિત વિશાળ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. 18,000થી વધુ પ્રતિનિધિઓને સમાવી શકાય તેવું આ પરિષદનું કાર્યક્રમ સ્થળ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત સમિટ દરમિયાન ગુજરાતી સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રદર્શિત કરવામાં આવશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન સુરક્ષા અને સલામતી વ્યવસ્થાનું પોલીસ દ્વારા સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના રેન્જ ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે આ પરિષદને અનુલક્ષીને સુરક્ષા અને સલામતીનો સુચારુ અને વ્યાપક પ્રબંધ કરવામાં આવ્યો છે અને આવતીકાલથી રિહર્સલ શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે સમગ્ર બંદોબસ્તને કુલ 6 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિત 5,520 પોલીસ જવાનો, 100 કમાન્ડો, 21 મોટા સ્ક્વોડ, 8 QRT ટીમ, 15 BDDS સહિતના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તૈનાત કરાશે. તમામ સ્થળો પર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા સિક્યુરિટી મોનિટરિંગ માટે અલગ અલગ કંટ્રોલ રૂમ તેમજ સીસીટીવી કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 9મા વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર 2024નું ઉદઘાટન કર્યું. શ્રી પટેલે પુસ્તક પરબ સહિત વિવિધ પ્રકાશકોના સ્ટોલની મુલાકાત લઈને શ્રીમદ ભગવદ્ ગીતા અને રામાયણ સહિતના પુસ્તકોની ખરીદી પણ કરી હતી. ઉદઘાટન પ્રસંગે અમદાવાદના મેયર, મ્યુનિ કમિશનર અને ધારાસભ્યો સહિત પુસ્તક પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા. GMDC ગ્રાઉન્ડ ખાતે 6 થી 12મી જાન્યુઆરી સુધી ચાલનાર આ બુક ફેરમાં દેશભરના 65 જેટલા પુસ્તક પ્રકાશનોના 140થી વધુ બુક સ્ટોલ પર વિવિધ વિષયોના પુસ્તકો પ્રદર્શન સહ વેચાણ અર્થે ઉપલબ્ધ છે. બુક ફેરની સાથે સાહિત્ય સપ્તાહ, ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વાચકો પુસ્તકોને પુસ્તક પરબ પર દાન કરી શકશે તથા વાંચવા માટે મેળવી શકશે. લોકો બપોરે 12 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ બુક ફેરની મુલાકાત લઈ શકશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને દ્વારા આજે 9મું અમદાવાદ વાઇબ્રન્ટ નેશનલ બુક ફેરનું શુભારંભ કરવામાં આવ્યું અને આ બુક સ્ટોલમાં જે સ્ટોલ લગાવ્યા છે પબ્લિશિંગ સ્ટોલ્સ, એમાં વધારે 125 કરવાના હતા. એના બદલે જે વધારે પ્રતિસાદ મળતા અહીંયા 134 બુક સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે જે ફ્રૂટ કોર્ટની વ્યવસ્થા છે અને બાળકો માટે કિન્ડલ ફેસ્ટિવલની પણ અહીંયા આયોજન છે અને વિવિધ કલાકારો અને સાહિત્યકારો દ્વારા અહીંયા અનેકાનેક મનોરંજનના કાર્યક્રમો પણ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો બીજો પદવીદાન સમારોહ યોજાઈ ગયો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધન કરતા શ્રી પ્રધાને જણાવ્યું કે વિશ્વભરમાં આર્થિક પ્રગતિની સાથે નવા પડકારો ઉભા થઈ રહ્યા છે, ત્યારે યુવાનોએ નવીન કલ્પનાઓની સાથે આ પડકારોનો ઉકેલ શોધવાની જરૂર છે. તેમણે કહ્યું કે એક સમયમાં માત્ર ગુનાઓની તપાસ પૂરતું સીમિત આ ફોરેન્સિક વિજ્ઞાન આજે બદલાતા સમય પ્રમાણે વિસ્તરી રહ્યું છે. ટેકનોલોજીના ફેસલિક્સ યુગમાં કરવેરા સંકલન જેવા ક્ષેત્રમાં
કરવામાં પણ ફોરેન્સિક વિજ્ઞાનનો ઉપયોગ થઈ રહ્યો છે. શ્રી પ્રધાને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં દેશમાં નવી શિક્ષણ નીતિ બનાવવામાં આવે છે. નવી શિક્ષણ નીતિના વૈશ્વિકકરણ અને બહુવિદ્યા શાખા શિક્ષણ જેવા પાસાઓમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ કરેલી કામગીરીને તેમણે બિરદાવી હતી. આ સમારોહમાં શ્રી પ્રધાન દ્વારા એનએફએસયુના 38 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા. શૈક્ષણિક વર્ષ 2022-23માં ઉત્તીર્ણ થયેલા યુનિવર્સિટીના કુલ 1178 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી, જેમાં 23 વિદ્યાર્થીઓને પીએચડી એનાયત કરાઈ. સમારોહમાં અતિથિ વિશેષ તરીકે રિપબ્લિક ઓફ રવાંડાના શિક્ષણ મંત્રી ગાસ્પર્ડ ટવાઇગીરાઇઝુ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે દેશભરમાં દર વર્ષે ફોરેન્સિક ક્ષેત્રમાં 10,000 નવી તકોનું નિર્માણ થઈ રહ્યું છે. દેશની સામે ઉભા થયેલા પડકારોને ઉકેલવામાં ફોરેન્સિક વિજ્ઞાનમાં સંશોધનની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. શ્રી પ્રધાને અમૃતકાળમાં વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવા ભાગીદાર બનવા યુવાનોને હાકલ કરી હતી. રાજકોટના ઘંટેશ્વર ખાતે 14 એકરમાં નિર્માણ પામેલ નવી જિલ્લા અદાલતનું ઉદઘાટન આજે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના હસ્તે કરવામાં આવ્યું. શ્રી ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની વિરાસત માર્ગદર્શક પ્રકાશરૂપે કાર્ય કરે છે, જે આપણને શાંતિ અને સમાનતાના મૂલ્યો ટકાવી રાખવા પ્રેરિત કરે છે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ બંનેએ તેમનો કાનૂની અભ્યાસ પોતાના સુધી સીમિત ન રાખતા ભારતના લોકોને ન્યાય અપાવવા માટે તેનો ઉપયોગ કર્યો હતો. ઉદઘાટન પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલ તેમજ ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ શ્રીમતી સુનીતા અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે લોકોને સારી રીતે ન્યાય મળી રહે તે માટે રાજ્ય સરકારે જુદા જુદા જિલ્લા અને તાલુકામાં આધુનિક અદાલત પરિસર, પર્યાપ્ત માનવબળ અને માળખાગત સુવિધાઓ ઊભી કરી છે. ઉલ્લેખનીય છે કે આ નવા અદાલત સંકુલમાં કુલ 5 માળનું બાંધકામ કરવામાં આવ્યું છે, જેમાં કુલ 50 જેટલી અદાલત કાર્યરત કરશે. સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવા રાજ્ય સહિત દેશભરમાં યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં 10 કરોડથી વધુ લોકો સામેલ થયા છે. 15મી નવેમ્બરથી શરૂ થયેલી આ યાત્રા દેશના ખૂણે ખૂણે પહોંચી કલ્યાણકારી યોજનાઓના લાભ લોકો સુધી સીધા પહોંચાડ્યા છે. આ યાત્રાઓમાં દેશભરના 7.5 કરોડથી વધુ નાગરિકોએ 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાની પ્રતિબદ્ધતાની પ્રતિજ્ઞા લીધી છે. કુલ 1.7 કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા છે. 2.2 કરોડથી વધુ નાગરિકોની આરોગ્ય તપાસ કરાઈ. 7.5 લાખથી વધુ લાભાર્થીઓએ પીએમ સ્વનિધિ યોજનાનો લાભ લીધો. 33 લાખથી વધુ પીએમ કિસાન લાભાર્થીઓની નોંધણી કરાઈ અને 87,000થી વધુ ડ્રોન પ્રદર્શનો કરવામાં આવ્યા. સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પાટણથી અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે જિલ્લાના સરસ્વતી તાલુકાના મેરેસણ ગામમાં લોકોએ સંકલ્પ રથના માધ્યમથી સરકારની અનેકવિધ યોજનાઓની જાણકારી મેળવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે ચુડા તાલુકાના વાણિયાવદર મીનાપુર ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત વિનામૂલ્ય આરોગ્ય તકનો ભાગ લીધો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રતિનિધિ યોગેશ સથવારા જણાવે છે કે તલોદ તાલુકાના ખેરલ ગામે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું હતું. ગુજરાત રાષ્ટ્રીય સેવા યોજના સેવ કલ્ચર સેવ ભારતના ફાઉન્ડેશનના ઉપક્રમે યુવા પેઢીમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યના સંરક્ષણ અને સંવર્ધનની જાગૃતિ માટે રાજ્યભરમાં સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ તબક્કાની કોલેજની સ્પર્ધામાં ગઈકાલે શરૂ થઈ છે, જે 20મી જાન્યુઆરી પૂરી થશે, જ્યારે ઝોન કક્ષાની સ્પર્ધા આગામી 21મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી દરમિયાન યોજાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણ પરિષદની તૈયારીઓને આખરી ઓપ અપાયો અને સુરક્ષા સલામતી માટે પોલીસ દ્વારા સુદૃઢ આયોજન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વાયબ્રન્ટ અમદાવાદ રાષ્ટ્રીય પુસ્તક મેળાનું ઉદઘાટન કર્યું. દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના હસ્તે રાજકોટ ખાતે નવી જિલ્લા અદાલતનું ઉદઘાટન અને રાજ્યભરમાં ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનો આજથી પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.